મહાપ્રભુજી સુબોધનીજીમાં સમજાવે છે, આ અમૃત કલશ એટલે પ્રભુનું કથામૃત છે. જેના જીવનના અંદર પ્રભુનું કથામૃત છે ને, એ આવા કેટલાય ઝેરીલા લોકો એના આજુબાજુ હશે, અથવા કેટલું પણ આવું પ્રદૂષણ હશે, એના વચ્ચે પણ એ લોકો એવરગ્રીન રહેશે. તવ કથામૃતમ તપ્ત જીવનમ. આ કથારૂપી અમૃત જેના જીવનમાં છે, એને આ વિષ ન સ્પર્શી શકે. કાલિયા નાગ એ પણ ઇન્દ્રિયાધ્યાસ છે. इंद्रियों मराए नहीं, इंद्रियों ने न थाए, इंद्रियों ने वड़ाए. और इसलिए मारना नहीं है इंद्रियों को, એને વાળવાની છે. અને ઇન્દ્રિયોને વાળવા માટે આદત પાડવી પડશે. તમે અગર સત્સંગ નથી કરતા, સત્સંગમાં તમારી રુચિ નથી, શ્લોકાર્ધમ શ્લોક પાદમ વા ભાગવતકાર કે છે, તમે શરૂ તો કરો. એક અડધો શ્લોક વાંચો. ચાલો ભાગવતજી ખોલો, અડધો શ્લોક વાંચો, એક શ્લોક વાંચો, ચાલુ કરો વાંચવાનું. બિગેસ્ટ થિંગ ઇઝ ટુ સ્ટાર્ટ એન્ડ સ્ટાર્ટ. તમને અગર ભજન સાંભળવા નથી ગમતા, 1 મિનિટ સાંભળો, ભલે 1 મિનિટ સાંભળીને બંધ કરી નાખો. ટેવ પાડો ભજન સાંભળવાની, ટેવ પાડો કીર્તન સાંભળવાની, ટેવ પાડો પ્રભુના દર્શન કરવાની, ટેવ પાડો ઠાકોરજીની સેવા કરવાની, ટેવ પાડો. આ ટેવ જેમ જેમ પડતી જશે, જેમ નાના બાળકો હોય અને પેલા વડીલો હોય એમના ઘરે, તો બાળકોને પાઠ રટાવે. કેમ કે એને પાઠ કંઠસ્થ થાય. ભલે એને અર્થનું ખબર હોય કે ના હોય, પણ ટેવ પડે કે મારે પાઠ કરવા છે, ટેવ પડે કે મારે જપ કરવા છે. આ ટેવ છે ને, એ બહુ અગત્યની છે. આ દિવસ રાતના આખા ભાંજગડોના અંદર પ્રોબ્લેમ, સમસ્યાઓ, વ્યાપાર, જોબ, પૈસા કમાવામાં અને અત્યંત સોશિયલના કારણે ઘણીવાર આપણે એટલા ખોવાઈ જઈએ કે આપણા જીવનમાં પછી કોઈ નિત્ય નિયમ રહેતું નથી. અને એટલે દરેકના જીવનમાં જેમ ખાવું ઇમ્પોર્ટન્ટ છે, જલ પીવું ઇમ્પોર્ટન્ટ છે, નહાવું ઇમ્પોર્ટન્ટ છે, એમ એમના ઇન્દ્રિયોને, એમના અંતઃકરણને સત્સંગનું ભોજન આપવું પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. આજે લોકો હેલ્થ માટે કેટલા જાગૃત છે. વોકિંગ કરવા જાય જ, સવારે 5 વાગે ઉઠીને કમાટી ગાર્ડન વોકિંગ કરવા જતા હોય. તો વોકિંગ કરવાનું જેમ તમને આગ્રહ છે કે ના, વોકિંગ કરવાથી આપણા સેહતને સારું રહે. ઘણા જીમ જતા હોય, એક્સરસાઇઝ જતા હોય, ઘણા લોકોના એવા નિયમ, જીમ જયા વગર એ લોકોને આમ ચેન ના પડે. આજે જીમ નથી લાગ કર્યું, આમ ફ્રેશનેસ નથી લાગતી. કેટલા બધા લોકો મને કહેતા 2-2 કલાક જીમમાં કાઢે. સારી વાત છે, પણ આ મગજનું પણ જીમ કરો ભાઈ. આ ઇન્દ્રિયોને પણ એક જીમ આપો. ઇન્દ્રિયોને જો જીમ નહીં આપશો, અર્થાત ઇન્દ્રિયોને સત્સંગ કે ભક્તિ નહીં આપશો, તો શરીર કેટલું પણ તમારું તાકાતવર બનતું જશે, કેટલાય મોટા પહેલવાન બની જશો, કેટલા પણ ફિટ થઈ જશો, પણ મન ફિટ નહીં હોય તો શું કરશો? શરીર કેટલું પણ ફિટ રહે, પણ મન ફિટ નહીં હોય તો? ગાડી કેટલી પણ મોંઘી ખરીદો. અમારા રમેશભાઈ ગાંધારની કેટલી સરસ ગાડી છે, રોલ્સ રોય. ક્યાં ગયા? હા, અહીંયા છે. ક્યાં બેઠા છે? હા, એ રોલ્સ રોય અહીંયા લઈને આવ્યા છે. અને મને એમને ખાસ કીધું, જે આપે એમાં બિરાજવાનું છે. મેં કીધું મને રહેવા દો, મારી પેલી સાદી ગાડી બરાબર છે, બહુ મારે આંખમાં નથી આવું લોકોના. હવે આવ્યા આંખમાં. મને એમનો આગ્રહ કે ના, આપ આમાં બિરાજો. તો ગાડી કેટલી પણ સારી હોય, શ્રેષ્ઠ હોય, કરોડો રૂપિયાની હોય, પણ જો આપણું મન સત્સંગી નહીં હોય, તો એ ગાડી ભલે શ્રેષ્ઠ હોવા છતાં ડ્રાઈવર તો મન જ છે. અને એટલે જ આ 11 ઇન્દ્રિયોને આપણે પોષણ આપવાનું છે. આ 11 ઇન્દ્રિયોને સંકીર્તનમાં ડૂબાડવાની છે. આ 11 ઇન્દ્રિયોને સેવામાં ડૂબાડવાની છે. પ્રિયજનો, વલ્લભયુત ઓર્ગેનાઇઝેશન વિવાયોના તત્વાવધાનમાં પુષ્ટિ પ્રેક્ટિસીસ આપણે શરૂ કરવા જઈ રહ્યા છે. હું છેલ્લા 2 વર્ષથી આની ચર્ચાઓ કરતો હતો. એને મટીરિયલાઇઝ થવામાં થોડીક વાર લાગી. 5 પ્રકારની પ્રેક્ટિસીસ આપણે શરૂ કરવા જઈ રહ્યા છે.
જે લોકોને ઠાકોરજીની સેવામાં રસ હોય તો એ લોકો પોતાના ઘરે ઠાકોરજીને કઈ રીતે સેવ્ય કરીને બિરાજમાન કરી શકે એમનો આખો સેવા પ્રકારનું માર્ગદર્શન, એક માર્ગદર્શિકા આખી તૈયાર કરવામાં આવી છે અને તમને આખું ગાઈડન્સ આપવામાં આવે કે કોઈને પોતાના ઘરે ઠાકોરજી પુષ્ટાવા છે તો એમના ઘરે ઠાકોરજીના ઝાંપીજી કેવા હોવા જોઈએ, સિંહાસન કેવું હોવું જોઈએ, ગાદીજી કેવા હોવા જોઈએ, શૈયાજી કેવા હોવા જોઈએ, કોઈ 1 રૂમના ઘરમાં, કોઈ 2 રૂમના ઘરમાં, કોઈ 3 રૂમના ઘરમાં, કોઈ મહેલના અંદર, કોઈ એકદમ નાની જગ્યાના અંદર. તો દરેક તમારા સિચ્યુએશન પ્રમાણે, તમારા યથાશક્તિ, તમારા ભાવ પ્રમાણે તમે એ ઠાકોરજીને કઈ રીતે ભાવપૂર્વક લાડ લડાવી શકો, કેમ કે ઠાકોરજી કંચનોના પણ છે અને ઠાકોરજી નિષ્કંચનોના પણ છે. કેવા પ્રકારના વસ્ત્ર, કેવા પ્રકારના શૃંગાર, ભલે ઇમિટેશન હોય, ભાવ સાચો હોવો જોઈએ. તમારા પાસે જે કંઈ પણ જેવી યથાશક્તિ અનુકૂળતા છે એ રીતે એક પ્રણાલિકાની પદ્ધતિ અનુસાર પ્રોપર તમને બધાને ગાઈડન્સ વિવાયોની એપના માધ્યમથી ઘેર બેઠા પ્રાપ્ત થઈ જાય એવું પહેલીવાર આપણે આયોજન કરવા જઈ રહ્યા છીએ. અત્યારે લોકો બધે આમ તેમ વલખા મારતા હોય, 10 જણાને પૂછે, 10 જાતની જુદી વાતો થાય. ઘણા લોકો ગભરાવી નાખે, અરે સેવાને તો ઘરે પધરાવાય જ નહીં, સેવા કરવું એટલે બહુ હાર્ડ, બહુ કઠિન, અપરાધ લાગી જાય, ભગવાન નારાજ થઈ જાય, આમ થઈ જાય, તેમ થઈ જાય, ભાગી જાય પેલો. પણ જેને ખરેખર સેવા કરવી છે એ ક્યાં જાય? તો જે સેવાનો જીવ છે સેવા જ કરશે. તો એમાં પ્રકાર આપ્યો આપણે કે શરૂઆતમાં અપુષ્ટ ઠાકોરજીની સેવા કરો, દર્શનીય સેવા, પણ સેટઅપ બરાબર કરો. તમારા ઘરે બધી પ્રોપર વસ્તુઓ હોવી જોઈએ અને એનું તમને અહીંયા ગાઈડન્સ આપવામાં આવશે. આપણે આખી કસ્ટમર કેર સર્વિસ ચાલુ કરવા જઈ રહ્યા છે કે કોઈ પણ વ્યક્તિને સેવાનું કંઈ પણ ગાઈડન્સ જોઈતું હોય એને આપણા વિવાયોની આ એપ્લિકેશનના માધ્યમથી, આ કસ્ટમર સર્વિસના માધ્યમથી એને બધું જ માર્ગદર્શન મળે. અને એટલે જ આપણે વિઠ્ઠલેશ સેવા સાગરનું શુભારંભ કરવામાં આવ્યું કે એમાં ટ્રેન્ડ લોકો દ્વારા પ્રોપર માર્ગદર્શન સાથે એમાં સાહિત્ય, શૃંગાર, વસ્ત્ર, ગાદીજી, ઝાંપીજી, ખનપાટ, ચોકી, જેટલું પણ સેવાનું આખું સાહિત્ય છે એ બધું જ એમાં ઉપલબ્ધ થાય અને એના સાથે સાથે એમને માર્ગદર્શન પણ આપવામાં આવે કે સેવા કઈ રીતે કરવી. એપના અંદર વિડીયોઝ પણ આવશે, પ્રોપર તમને નોલેજ પણ આપવામાં આવશે. એટલે જેને સેવા કરવી હોય, પુષ્ટ કે અપુષ્ટ, પહેલાં અપુષ્ટ, પછી ધીરે ધીરે ભાવ જન્મે પુષ્ટ. તો આ 2 પ્રકાર થયો, એક અપુષ્ટ સેવાનો પ્રકાર, એક પુષ્ટ સેવા. હવે કોઈ એમ કે મને સેવામાં રસ નથી, તો ત્રીજો સંકીર્તન. તો એ સંકીર્તન કરે અને સંકીર્તન સાથે પછી પુષ્ટિ પ્રચારની એક્ટિવિટીઝ કરે. ત્રીજા નંબરે કોઈ ધ્યાન કરે. તો ધ્યાન કેવી રીતે કરવું? શુકદેવજી અને કપિલ મુનિએ જે રીતે આખી ધ્યાન પદ્ધતિ આપી એના આધાર પર એક નવા જ પ્રકારનો પ્રોજેક્ટ આપણે સૌથી પહેલી વાર લાવી રહ્યા છે અને મને કહેતા આનંદ થાય છે કે આજ ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવના અંદર તારીખ 29 સવારે 6 થી 7:30, 29 તારીખે સવારે 6 થી 7:30 જે આપણે એક નવો મેડિટેશન પ્રોગ્રામ તૈયાર કર્યો છે જેનું નામ છે લાઈફ બ્લિસ મેડિટેશન પ્રોગ્રામ ઓન ચક્ર બેલેન્સિંગ. એનું આપણે ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. આપણા ચક્રોને ભગવાન કૃષ્ણના ધ્યાનથી કેવી રીતે બેલેન્સ કરવા. અને જે લોકો સેવા નથી કરી શકતા, આજની યુવા પેઢીમાં ઘણા બધા લોકો નથી કરી શકતા અને ઘણા એવા લોકો છે જેને કદાચ સેવાને નહીં પણ ધ્યાનમાં રુચિ છે, તો ધ્યાનમાં પણ કૃષ્ણનું ધ્યાન કઈ રીતે થઈ શકે, યોગ્ય પદ્ધતિ સાથે બ્રીધિંગ કેવી રીતે કરવાનું, કઈ રીતે અષ્ટાક્ષર ઉપર આખું બ્રીધિંગ એક્સરસાઇઝ કરવામાં આવે, કઈ રીતે એના ચક્રોને બેલેન્સ કરવામાં આવે. અને એટલો સરસ પ્રોગ્રામ તૈયાર કરવામાં આવ્યો છે. એના 1 દિવસની શિબિરો, 3 દિવસની શિબિરો, 7 દિવસની શિબિરો, 9 દિવસની શિબિરો પણ ભવિષ્યમાં થાય. જેમ વિપાસનાના અંદર લોકો 9 દિવસ મૌન રહે છે અને એ શિબિર અટેન્ડ કરતા હોય છે, એમ સૌથી પહેલી વાર પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ સંપ્રદાયના અંદર પ્રત્યેક માનવના ઉત્કર્ષ અને હિત માટે આપણે આ લાઈફ બ્લિસ પ્રોગ્રામનો મંગલ શુભારંભ કરવા જઈ રહ્યા છે. અને આ જે સેવા કરે છે એ પણ કરી શકે છે આ ધ્યાન. એને સેવામાં વધારે આનંદ આવશે. કેમ કે આપણે વાસણ તો પહેલાં માંજવા પડે ને, રસોઈ કરતાં પહેલાં. આ તો વાસણનું માંજીકરણ છે.
શુદ્ધિકરણ છે, પવિત્રીકરણ છે. અને જે સેવા નથી કરતા એના માટે તો આ જ સેવા છે. કંઈ નહીં કરે ના કરતા કંઈક તો કરે. પછી આપણે એ લોકોને ધ્યાન પ્રકાર નથી આપતા તો બીજે પછી એનું ધ્યાન જાય છે અને આમ તેમ પછી એ ફંટાય છે. આપણે જોઈએ છે. તો જે ધ્યાનનો જીવ છે એને ધ્યાન આપો. રૂપમ તત્રત્યાત્મકમ પરમભિધ્યેયમ સદા વલ્લભમ. અને આ ચક્ર બેલેન્સિંગનો પ્રોગ્રામ એટલો અદ્ભુત તૈયાર થયો છે પ્રિયજનો. આ જો કોઈ રોજ કરશે એના ફોકસ લેવલ વધી જશે, એનું મન શાંત થઈ જશે, સ્ટ્રેસ એન્ઝાયટી લેવલ્સ એના ઘટી જશે, ઊંઘના પ્રોબ્લેમ્સ એના સોલ્વ થઈ જશે, એના લાઈફના અંદર એને એક મોટિવેશન આવશે, પોઝિટિવિટી ઇન્ક્રીઝ થશે. ઘણા ફાયદા છે. તો લાઈફ બ્લિસ ચક્ર બેલેન્સિંગ મેડિટેશન પ્રોગ્રામ. અને આવનાર વર્ષોમાં હું આખા વિશ્વના જુદા જુદા દેશો ફરવાનો છું. લગભગ 100 દેશોમાં મારો પ્રવાસ થશે. ઇરરિસ્પેક્ટિવ ઓફ કાસ્ટ, ક્રીડ અને રિલિજન, પ્રત્યેક માનવ એ આ કૃષ્ણ ભગવાનના આ લાઈફ બ્લિસ મેડિટેશનમાં જોડાય અને એના અંદર એ ભાવના પ્રગટ થાય, કૃષ્ણ ભક્તિ પ્રગટ થાય, શ્યામ સુંદર શ્રી કૃષ્ણ સાથે જોડાય, એ આનંદ તત્વનો અનુભવ કરી શકે. આ ધ્યેયથી હવે આગળ વધી રહ્યા છે. આપણા બધાનું લક્ષ્ય હવે પ્રત્યેક માનવ છે. પ્રત્યેક માનવ સુધી ભગવાન શ્રી કૃષ્ણને પહોંચાડવાના છે. કૃષ્ણ તો છે જ બધે, પણ એ કૃષ્ણ ભક્તિને ઉજાગર કરવી છે. અને અન્ય સંપ્રદાય વાળાઓએ કર્યું છે. એક સંપ્રદાય ખૂબ વિદેશીઓને કૃષ્ણ કોન્શિયસનેસ તરફ જોડ્યા. તો શું શક્ય નથી? છે. આપણે જુદી જુદી ફેકલ્ટીઝ આપવાની છે. અને એટલે જ અપુષ્ટ સેવા, પુષ્ટ સેવા, સંકીર્તન, ધ્યાન અને પાંચમું એ જપ. જપ કેમ કરવા? કોઈને જપમાં રસ છે, બસ પ્રભુ નામ લેવું છે મારે. આંખ બંધ કરીને કેવી રીતે જપ કરવા, કેવી રીતે બ્રીધિંગ કરવું, કેવી રીતે શું વિચાર કરવા, તો જપ. અને જે જપ કરે, ધ્યાન કરે, સંકીર્તન કરે, એ લોકો માટે કોમન ફેક્ટર એમને ભાગવતજીનો સેવા ક્રમ પધરાઈ આપવાનો. મહાપ્રભુજી આજ્ઞા કરી છે, કદાચ કોઈ સેવા ન કરી શકે તો એમના ત્યાં શ્રીમદ ભાગવતજીને પધરાવવામાં આવે અને ભાગવતજીને એ મિશ્રી ભોગ ધરે, ફલ ફૂલનો ભોગ ધરે, એ પછી પ્રસાદી મિશ્રી બધે પધરાવે અને એક સુંદર શ્રીનાથજી બાવાનું સ્વરૂપ હોય, ચિત્ર હોય, એ ત્યાં પધરાવેલું હોય અને ભાગવતજી બિરાજતા હોય અને એમના સામે ધ્યાન કરી શકે, સંકીર્તન કરી શકે, પાઠ કરી શકે, જપ કરી શકે, તો ભાગવતજી બધાને ઇઝી પડે. ઠાકોરજીને પેલું સ્નાન કરાવવા, પછી અંગવસ્ત્ર કરવા, પછી રોજ ભોગ ધરવાનો, આ બધો જે આખો પ્રકાર કદાચ અમુક લોકોને ન ફાવે, ન અનુકૂળ આવતો હોય, તો આ પ્રકાર, તો આ જુદા જુદા પ્રકારની પ્રેક્ટિસીસનું સૌથી પહેલી વાર પુષ્ટિ માર્ગમાં આપણે હવે આ રીતે એક વ્યવસ્થિત રીતે લોકો જુદી જુદી રીતે ઠાકોરજી સુધી પહોંચી શકે અને કૃષ્ણની ભક્તિ કરી શકે. અને મૂળમાં તો આપણું ધ્યેય એ જ છે કે એ લોકો પુષ્ટાવેલી ઠાકોરજીની નિષ્કામ પ્રેમ લક્ષણા ભક્તિ તરફ ધીરે ધીરે આગળ વધે. પણ શરૂઆતમાં એને જોડવા માટેનો આ એક પ્રયાસ છે. પછી અગર એ અધિકારી જીવ હશે, એ પ્રેમ લક્ષણા ભક્તિવાળો જીવ હશે, તો એના મનમાં એવી ઈચ્છા થશે કે ના, હવે ખાલી ધ્યાનમાં મને પેલું કૃષ્ણ ભગવાનને આમ જોવામાં મજા નથી આવતી, હવે મારે પ્રત્યક્ષ એમને સેવવા છે. તો એ ધ્યાનના કૃષ્ણ એ પ્રત્યક્ષ એના ઘરે પધારી જશે અને એમનું એ સેવા કરી શકશે અને પછી એમનું સ્મરણ થશે. આ રીતે આખી એક આયોજન પહેલી વાર આપણે કરવા જઈ રહ્યા છીએ. તો ઇન્દ્રિયોમાં જે વિષ છે ને, આ વિષ ત્યારે નીકળશે જ્યારે 11 ઇન્દ્રિયો એ પ્રભુના અંદર આસક્ત થશે. વિષયાસક્તિમાંથી ભજનાનંદ સુધી આપણે પહોંચવાનું છે. ભજનાનંદથી ઊંચું કંઈ જ નથી. કાલિયા દહ પર ભગવાન પધાર્યા, કદમ વૃક્ષ ઉપર ચડ્યા. કાલિયા નાગ એટલે ઝેરીલો નાગ.
આ સમાજમાં પણ ઝેર અને દૂષણ ફેલાવવાવાળા લોકો પુષ્કળ છે. અને જે ઝેર અને દૂષણ ફેલાવે એને કાલિયા નાગ કહેવાય. જેને કેવલ ઝેર જ ફેલાવતા આવે. ભક્તિ રૂપી યમુનાજીને જે ઝેરીલી બનાવી દે, કોઈ સત્કર્મ કરતું હોય, કોઈ ભક્તિ કરતું હોય અને એમાં એનું વિષ નાખે, આ કાલિયા નાગ છે. તો ભગવાન કૃષ્ણ કદમના વૃક્ષ પર ચડ્યા અને આમ છલાંગ લગાડી ભૂસકો માર્યો અને સીધા નીચે. અને જ્યાં પ્રભુ નીચે પધાર્યા, કાલિયા નાગે પ્રભુને પોતાના ચપેટમાં લઈ લીધા, નાગ પાશમાં બંધ કરી દીધા. થોડાક સમય ઠાકોરજીને પણ થયું જરા એનો પણ આનંદ લઈએ. હું તો શેષ नाग पर पौड़ू छू, यहाँ भी थोड़ा झपकी ले लेते हैं, ये भी अच्छी जगह है झपकी लेने की. અને પછી યશોદા મૈયા અને બધાને થયું कुछ गलत हो रहा है, श्याम सुंदर कहाँ है, किधर गया. दौड़ता 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 બધા જ કાલિયા દહ પર. અને એમાં જ્યારે જોયું કે લાલા નાગ પાશમાં બંધાઈ ગયા છે, બધાનું ટેન્શન વધવા લાગ્યું, ચિંતા વધવા લાગી. અને જોતાના અંદર શ્રી બાલકૃષ્ણલાલજીએ એ કાળિયા નાગથી યુદ્ધ કરી એના મસ્તક ઉપર પધાર્યા. એના જેટલા પણ માથાઓ હતા એના ઉપર પોતાના ચરણને પધરાવીને એનો જે અહંકાર હતો, એનો જે ખરાબ સ્વભાવ હતો, એની જે ખરાબીઓ હતી એને નાથી જ. દુસ્સંગથી કોઈના અંદર ખરાબી આવી હોય ને એને સુધારી શકાય, પણ કોઈનો સ્વભાવ જ ખરાબ હોય ને એને સુધારવું બહુ કઠિન છે. દુસ્સંગ લાગે અને તમારામાં ખરાબી આવી જાય, જેમ લોહા પર કાટ ચડી જાય, એ કાટને હજી કઠિન છે, એમ કોઈના અંદર અગર સ્વભાવ જ ખરાબ છે એને વાળવો બહુ અઘરો છે. દુસ્સંગ લાગેલું હોય તો હજી દૂર થઈ જાય સત્સંગથી. કાલિયા નાગને પ્રભુએ નાથ્યો. નાગ પત્નીઓએ स्तुति करी છે, हे प्रभु आप जिस किसी को भी दंड देते हो वह उसके प्रायश्चित के, अपने पापों के प्रायश्चित करने के लिए आप देते हो. आपका दंड भी भक्तों के पापों का प्रायश्चित है. नाग पत्नियों भगवान ने કહી રહી છે, હે પ્રભુ સર્પયોનીમાં અમારું જન્મ થયું છે, એટલે અમે એવા કોઈ પાપ કર્યા હશે તો જ સર્પયોની મળીને, અને અમારો તો સ્વભાવ જ વિશેલો છે, અને આપ જ્યારે દંડ આપો છો ને એ અમારા પાપોનું પ્રાયશ્ચિત છે. બહુ સુંદર ભાવ અભિવ્યક્ત કર્યો છે, શીખવા જેવો છે. જ્યારે જ્યારે આપણને ભગવાન કંઈક દંડ આપે, દુઃખ આપે, ત્યારે એમ માનવું આ મારા પાપો ધોવાઈ રહ્યા છે. દુઃખ એ પાપને ધોય છે. અનુગ્રહોયમ ભવતઃ કૃતો હિનો દંડો સતામ તે ખલુ કલ્મષાપઃ. आपका दंड देना भी अनुग्रह है, आपका क्रोध भी अनुग्रह है. ભગવાનના ક્રોધને પણ જે અનુગ્રહ માને એ સાચો ભક્ત કહેવાય. એ દરેક જગ્યાએ અનુગ્રહ છે ને જોતો હોય. ક્રોધોપી તે અનુગ્રહ એવ સંમતઃ. નાગપત્નીઓ ભગવાનને કહે છે, નનાક પૃષ્ઠમ ન ચ સાર્વભૌમમ
ન પારમેષ્ઠ્યમ ન રસાધિપત્યમ ન યોગ સિદ્ધિર ન પુનર્ભવમ વા વાંછંતી યત પાદરજ પ્રપન્ના. વૃત્રાસુર ચતુશ્લોકીમાં પણ આવા શબ્દો જોવા મળે છે. એ જ શબ્દોનો થોડો ઘણો પુનરાવર્તન આ શ્લોકમાં જોવા મળે છે. પ્રભુ અમને શું જોઈએ છે? જ્યારે વ્યક્તિમાં દૈન્ય ભાવ પ્રગટ થઈ જાય, દાસ ભાવ પ્રગટ થઈ જાય, બહુ ઠોકર ખાય ને વ્યક્તિ, ખરાબ સ્વભાવવાળા વ્યક્તિને જ્યારે બહુ ઠોકરો મળે ને પછી એ સીધો થાય થોડો ઘણો. અને ઠોકરો ખાઈ ખાઈને જ્યારે એનામાં દૈન્ય પ્રગટ થાય, એનું અહમનું માન મર્દન થઈ જાય અને ત્યારે એનામાં દાસ ભાવને દીનતા પ્રગટ થાય, એ વખતે પછી એને બીજી કોઈ સિદ્ધિ જોઈતી નથી. વૈરાગ આવી ગયું છે. અબ મુझे कुछ नहीं चाहिए, अब केवल आपके चरण रज मुझे चाहिए जिससे मुझे मोक्ष की प्राप्ति हो. બહુ સહી લીધું આ સંસારના અંદર આ દુઃખને, આ કષ્ટને, આ કસોટીઓને. અને જ્યાં જઈએ છીએ ત્યાં સુખના નામ પર દુઃખ જ મળે છે, કષ્ટ જ મળે છે. હે પ્રભુ, આપના પરમ પદના ચરણ રજથી અમારા સૌનો ઉદ્ધાર થાય અને અમને મોક્ષની પ્રાપ્તિ થાય. અનુગ્રહમ નિગ્રહમ વા મન્યસે તદ વિદેહિનઃ. અંતમાં કાલિયો કે છે, આપ અનુગ્રહ કરો કે નિગ્રહ કરો, અર્થાત આપ અમારા પર કૃપા કરો કે અમને દંડ આપો, અમને બંને માન્ય છે. આ દાસ ભાવ છે. જીવ જ્યારે દાસ બની જાય પછી ભગવાન સુખી રાખે કે દુખી રાખે, જે પરિસ્થિતિમાં રાખે એ અમને સ્વીકાર્ય છે. અમે જરા પણ ઉફ નહીં કરીએ. જ્યાં આપણે જે પરિસ્થિતિમાં છે એમાં જરા પણ ઉફ ન કરવું, આ જ આપણો દૈન્ય છે. અને આ દૈન્ય ભગવાનને બહુ ગમે છે. ભક્તાનામ દૈન્યમે વેકમ હરિહિ તોષણ સાધનમ. ભક્તોમાં રહેલું આ દૈન્ય એ ભગવાનને બહુ ગમે છે. કારણ કે ઈશ્વર જે કંઈ પણ કરશે એમાં આપણો ઉદ્ધાર છે. અગર આપણે ભક્ત છીએ, સજ્જન છીએ, સત્કર્મી છીએ તો દુઃખ એ પાપ ધોવાતા હોય છે. તો ભગવાન, અમે તમારા શરણમાં છીએ, તમે જે કરશો એ હવે અમને માન્ય છે. ભગવાને કાલિયા નાગને રમણીક દ્વીપ પર મોકલ્યા છે. આ કાલિયા દહનની લીલાને અહીંયા જ સમાપ્ત કરીને આજના સત્રને પણ આપણે અહીંયા સમાપ્ત કરીએ. કાલે વેણુગીતથી લઈને આગળની કથા ગોવર્ધન લીલા સુધીની પ્રથમ સત્રમાં થશે અને ગોવર્ધન લીલા અને રાસલીલાની કથા આપણે 4 થી 7ના સત્રમાં કે 8 સુધી, હવે કાલે નક્કી થશે, એ આપણે એનું ચિંતન કરીશું. આइए हम भाव से प्रभु का जय जयकार करता है करिए. આજે અમારા યુકે થઈ ખાસ નરેન્દ્રભાઈ ઠકરાલ પણ અહીંયા ઉપસ્થિત થયા છે, એમની પણ નોંધ લઈએ છીએ. અમારા દુબઈથી દીપકભાઈ વગાની અને અનિલભાઈ સંગાણી આ પણ ખાસ વિશેષ આજે આવ્યા છે, એમની પણ નોંધ લઉં છું. આપ સૌને ખૂબ ખૂબ આશીર્વાદ. આइए भाव से हम प्रभु का जय जयकार करें. बोलो श्री कृष्ण. બેસો. ચાલતી ટ્રેનમાં ઉતરવાની એટલી ખોટી ટેવ પડી ગઈ છે. આપણે જય જયકાર કરીને ઉઠવાનું. હા, બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગિરિરાજ ધરણ કી જય, શ્રી યમુને મહારાણી કી જય, શ્રીનાથજી પ્યારે કી જય, શ્રી બાલકૃષ્ણ લાલ કી જય, શ્રી રાધે